હેલો ફ્રેન્ડ્સ, હું છું સૌમ્યા. આવી ગઈ છું આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપનું ફેવરેટ શો લઈને, અસ્મિતા મનોરંજન. ભાઈ, આ સપ્તાહ હિન્દી ફિલ્મો સાથે ગુજરાતી ફિલ્મની પણ મળશે ધમાલ. કારણ કે રિલીઝ થઈ ચૂકી છે છેલ્લા દિવસના નિર્દેશક કૃષ્ણ યાજ્ઞિક દેવની ફિલ્મ કરસનદાઝ પે એન્ડ યુઝ. તો બોલિવૂડની હિન્દી મીડિયમનો કેવો રહ્યો રિવ્યૂ? શું છે ટીવીની અન્ય ખબરો સાથે આ સપ્તાહનું લેટેસ્ટ સોંગ? જોઈશું આપણી આજની સફરમાં. इस देश में अंग्रेजी सिर्फ जुबान नहीं, क्लास है. इंग्लिश इज इंडिया एंड इंडिया इज इंग्लिश. આ દરેક હિન્દી ભાષા હોય કે ગુજરાતી, દરેક પ્રાદેશિક ભાષાના દિલના દર્દને બયાન કરતી કહાની છે. ઈમેલથી લઈને ઇન્ટરવ્યૂ, આપણા દેશમાં તમામ પ્રોસેસ અંગ્રેજીમાં થતા હોય છે. મોબાઈલ પર પ્રમોશનલ મેસેજ હોય, નોકરીનું એપ્લિકેશન ફોર્મ, દરેક વસ્તુમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોય છે. તો આવી જ આરટીઈ જેવા ગંભીર વિષય પર બની ફિલ્મ હિન્દી મીડિયમમાં શું છે ખૂબી અને ખામી? ચાલો જોઈએ મૂવી રિવ્યુ. Pia, she is everything a parent could want. Bright, industrious, but most importantly to us, honest and humble. We are very blessed to have Pia as our daughter. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. अरे सर क्या बात है, पहचानो नहीं, अरे हमारी बच्ची है किसी और की बच्ची है. ફિલ્મના રિવ્યૂ પહેલા ફિલ્મના મુખ્ય વિષય પર નજર કરીએ તો રાઇટ ટુ એડ્યુકેશન એક્ટ હેઠળ 25% સીટ ગરીબ બાળકના એડમિશન માટે અપાતા સ્પેશિયલ કોટાની વાત છે. પરંતુ જ્યારે એડમિશનની વાત આવે ત્યારે અમીર ગરીબના તફાવત વચ્ચે મા બાપ પીસાતા રહી જાય છે. છતાં પણ ભારત જેવા દેશમાં ગરીબ બંનેને એડમિશન મેળવવું આસાન બની જાય છે. उसके स्कूल के एडमिशन के लिए सब कुछ किया. यार ये 5 स्टार होटल है कि स्कूल है? आजकल के स्कूल भी ना किसी 5 स्टार होटल से कम नहीं है. स्विमिंग पूल की स्पेलिंग आती है तुमको? यार जो बता दी तो नहाने देंगे. अच्छा चलो बताओ. हाँ? क्या है? स्विमिंग. हाँ. तो ऐसे तो आगे अपने पहले. आ गया. आगे. तो आगे आगे हिसाब लगा लो, उसमें क्या इतनी दिक्कत थोड़ी है. ફિલ્મની કહાની પુરાની દિલ્હીમાં રહેનારા રાજ બત્રા એટલે કે ઇરફાન ખાનની છે, જેનો પોતાનો ગાર્મેન્ટ્સનો શોરૂમ હોય છે. રાજ હિન્દી ભાષા બોલે છે, જ્યારે તેની પત્ની મીતા એટલે કે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર અંગ્રેજી મીડિયમમાંથી અભ્યાસ કરીને આવેલી હોય છે. બંને તેની પુત્રી પિયાના એડમિશનને લઈને પરેશાન હોય છે. क्या बुलाओगे मुझे? अन्नी. 4 स्कूलों के रिजल्ट आ गए, हमारी पिया का नाम नहीं आया कहीं. एक ऑप्शन है, फॉर्म भर दीजिए ना गरीब कोटा से. પિયાને અંગ્રેજી મીડિયમમાં એડમિશન કરાવવા માટે બંને પોતાની લાઇફસ્ટાઇલમાં પણ બદલાવ કરે છે. કારણ કે દિલ્હીમાં માત્ર બાળકોના ટેલેન્ટ પર નહીં, પરંતુ માતા પિતાના ઇન્ટરવ્યૂ બાદ બાળકને એડમિશન મળી શકે છે. જેના માટે ઇરફાન સબા ગરીબ કોટાથી એડમિશન લેવાનો નિર્ણય કરે છે. અને તે દરમિયાન શ્યામ પ્રકાશ એટલે કે દીપક સાથે તેની મુલાકાત થાય છે, જે ખુદ પોતાના પુત્રને ગરીબ કોટામાં એડમિશન અપાવવા માટે ઈચ્છે છે. इस देश में अंग्रेजी जबान नहीं है, क्लास है राज, क्लास. जैसे चमकेंगे देखे है साड़ी अखियां ने ऐ सपने अमरा दे. और इस क्लास में घुसने के लिए एक अच्छे स्कूल में पढ़ने के अलावा और कोई रास्ता नहीं. पिया फ्रॉम आज से ना केवल इंग्लिश ओनली. રાજની પુત્રી પિયાને એડમિશન તો મળી જાય છે, પરંતુ શ્યામના બાળકનો હક છીનવાઈ જાય છે. અને તે સમયે રાજને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. પણ એ ભૂલને કઈ રીતે સુધારવી, ઇરફાન અને અમીર ગરીબના કોટામાં કેટલા જુગાડ થતા હોય છે, તે તમામની કહાની છે. શું ઇરફાન અમીર ગરીબના વિચારોમાં બદલાવ લાવી શકશે? તે જોવા માટે તો સિનેમાઘર સુધી લાંબુ થવું પડશે. धागों में कहीं पिरो रहा हूँ कब से मैं हुजूर. कोशिशें जरा है निगाहों की तुझे देखने की हो. ફિલ્મમાં નાની નાની હોવા છતાં ઘણી મોટી વાત દર્શાવાય છે, જે આપણા ઘરમાં અવારનવાર જોવા મળતી હોય છે. સરળ ભાષામાં મોટી સમસ્યાઓ પર વ્યંગ્યાત્મક રજૂઆત કરવામાં આવી છે. જો તમારા બાળકને તમારા દેશની ગરીબી વિશે જણાવવું છે તો કેવી રીતે રજૂ કરશો, તેના પર ઇરફાનનો જબરદસ્ત અભિનય જોવા મળે છે. હિન્દી મીડિયમમાં ઇરફાન ખાન ખુદને રાજના રોલમાં સંપૂર્ણ રીતે ઢાળી દે છે. कोई हूँ કહી શકાય કે એક સીનમાં ઇરફાને પોતાનો જાન રેડી દીધો છે. કોમિક ટાઈમિંગની વાત હોય કે સિરિયસ સીન, દરેક સીનમાં બેસ્ટ રહ્યા ઇરફાન. તો તેની સાથે પાકિસ્તાની કલાકાર સબા કમરનો અભિનય પણ લાજવાબ. પત્નીના રોલમાં પરફેક્ટ નજર આવી સબા, એટલી હદ સુધી કે એક પુત્રીના એડમિશનની ચિંતા વ્યક્ત કરતી સબાએ પોતાના અભિનયમાં ક્યાંય કચાશ નથી છોડી. ये हो गया ट्रेडिशनल, ये हो गया मॉडर्न. ये ट्रेडिशनल, ये मॉडर्न. हाँ लो लो लो, निकल गया. अरे रस्ते में हूँ. अरे पर कस्टमर छोड़ के जा रहे हैं, आपने लिखा है कस्टमर इज गॉड. अजी कस्टमर तो गॉड ही होता है, लेकिन बीवी ना माता रानी होती है.
चलो बुलावा आया है, माता ने बुलाया. સાકેત ચૌધરીનું નિર્દેશન સરળ અને પ્રભાવશાળી ફિલ્મના ગંભીર મુદ્દાને એકદમ સરળ રીતે રજૂ કરાવશે. સરળ અને સહજ ભાષા પ્રયોગથી દર્શકો પર જબરદસ્ત પ્રભાવ છોડે છે આ મૂવી. જો કે ફિલ્મનો ક્લાઇમેક્સ મસાલા ફિલ્મ જેવો લાગે છે, પરંતુ પ્રભાવશાળી રીતે રજૂ કરી શક્યા હોવા છતાં ફિલ્મ જોવામાં મજેદાર છે. ફિલ્મના લોકેશન, સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક બધું જ કમાલનું. ફિલ્મનો સ્ક્રીન પ્લે બેહતરીન. અમિતોષ નાગપાલના લખેલા ડાયલોગ્સ ઘણા ઇફેક્ટિવ છે. हमारा बाप गरीब, दादा गरीब, परदादा गरीब, उसका बाप गरीब, सब गरीब, सातों पुश्ता गरीब. ऐसा नहीं कि पहले ફિલ્મના ગીતો મોસ્ટલી પંજાબી છે, જે ઘણા ફેમસ થયા છે. સુખબીરનું ગીત હોય કે સૂટ સૂટ કરદા કે પછી આતિફ અસલમની અવાજમાં કોઈ હોર ગીત લોકોને ઘણું પસંદ આવ્યું. सूरज जैसे चमकेंगे देखे है साडी अखियां ने है सपने ફિલ્મનો ગંભીર મુદ્દો પરંતુ ભારી ભરકમ ન બની હોવા છતાં રૂમરના તડકા સાથે ફિલ્મને અલગ અંદાજમાં રજૂ કરવામાં આવી છે. હિન્દી મીડિયમ ફિલ્મ જોતા તમે જરા પણ ટેન્શન નહીં અનુભવો, પણ હા, એકવાર એડમિશનના ગંભીર મુદ્દાને લઈને વિચારવા મજબૂર જરૂર થઈ જશો. આ સપ્તાહ બાહુબલીના ફીવરમાંથી નીકળીને જો તમારે ગંભીર મુદ્દાને સરળ રજૂઆતમાં જોવો હોય અને ખાસ કરીને તમારા પરિવાર સાથે કોઈ મૂવી પ્લાન કરતા હોય તો ફિલ્મ એકવાર અચૂક જોવા જેવી. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. હિન્દી સિનેમાના નિર્દેશક પ્રકાશ પરાશર લાવી રહ્યા છે દાદરી કાંડના ઐતિહાસિક મુદ્દા પર બની ડોક્યુમેન્ટરી ફિલ્મ. 24 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ. તો કેવું છે ફિલ્મનું ટ્રેલર, ચાલો જોઈએ. क्यों लड़ता है मूर्ख बंदे, ये तेरी खाम ख्याली है पेड़ की जड़ तो एक वही, हर मजहब एक एक डाली है, हर मजहब एक एक डाली है. हमारा खून एक है, सीधे तौर पर कहूं तो हम एक पिता की औलाद हैं. यानी कि हम इस्लाम मजहब के मानने वाले जरूर हैं, लेकिन संस्कृति हमारी अब आज भी वही सदियों पुरानी है, वही भारतीय संस्कृति है. पूरे हिंदुस्तान में बिरले ही ऐसी मिसाल नज़र आती हैं जहां इतने प्यार से हिंदू और मुस्लिम साथ साथ रहते हों. હિન્દી સિનેમાની સાથે ગુજરાતી સિનેમાની વધુ એક ધમાકેદાર ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. જી હા, કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ એક અનોખા વિષયને શાનદાર રીતે રજૂ કરવામાં આવી છે. જી હા, છેલ્લા દિવસના કૃષ્ણદેવ યાજ્ઞિકે ફરી એકવાર ગુજરાતી ફિલ્મમાં નાજુક વિષયને અલગ રીતે રજૂ કરવાનો પડકાર ઝીલ્યો છે. आओ अंदर करो अंदर, एक नंबर माटे 1 रुपया ने 2 नंबर माटे 5 रुपया. चकली गोलो पानी आवा, पानी भरवा डोल हाथ, तो हाथ डबलू हा. બહુ જ નાજુક વિષયને ગુજરાતી ફિલ્મના વિષય વસ્તુ તરીકે કૃષ્ણદેવ યાજ્ઞિક સિને પરદે લઈને આવ્યા છે. આમ તો વર્ગભેદના વિગ્રહની પીડા હર કોઈ જાણે છે અને તેની હ્યુમન ડિગ્નિટીના સંદર્ભે જોવાની તાતી જરૂર છે. કોલ 4 આવશો, હવાર વેલા બને તો 9 વાગ્યા પછી આવો ને. હારું, હું 9 પછી આવી. હિન્દી મીડિયમની જેમ ગુજરાતી ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝમાં પણ વિષય વસ્તુને ખૂબ જ અનોખી રીતે રજૂ કરાયો છે, જે માટે દરેક લોકો અભિનંદનના અધિકારી છે. જી હા, કથા પટકથા, અભિનય, ગીત સંગીત, કેમેરા, એડિટિંગ, દિગ્દર્શન આ તમામ વિભાગે પોતાનું કામ સુપેરે નિભાવ્યું છે. પરિણામે કોઈ ચીલા ચાલુ પ્રેમ કથાને બદલે નોખી જ ફિલ્મ બની છે. એકલો જ હર ખાતો આમદાઈ में बड़ खाओ पर विदरा तो
આવા સંવેદનશીલ વિષયના પાતળા દોર પરનો નટખેલ પડકારજનક હતો, જે સફળતાપૂર્વક પાર પડ્યો છે. ફિલ્મનો વિષયવસ્તુ જોતા જે પ્રકારની રમૂજની સહજ અપેક્ષા હતી તેને જાળવી રાખવામાં આવી છે. કશું ન પલ્લે કામ કાજ મારું ટલ્લે રાચી રાચી રહેતી હું તો અમથી અરીસામાં જોઉં જ્યારે શરમાઈ જાઉં ત્યારે જાતે જાતે જાતને હું ગમતી. આવું કોઈ દી ન થયું સાન ભાન મારું ગયું સપનામાં ઘર ઘર રમતો કોઈને ન ભાવ આપું સૌની પતંગ કાપું તોય કેમ તારી જોડે નમતો. ફિલ્મની કથાને અનુરૂપ લોકેશન્સ પણ કમાલના છે. સંવાદો બોલીમાં ચાલે છે, પણ કેરેક્ટરાઇઝેશન અને વાતાવરણ રચવામાં ઉપયોગી છે. આ વિષય પર પણ ગીત રચીને ગીતકારે મોજ કરાવી છે. પરાહારાની ઓકાત નહીં, મારી સામે આંખો મિલાવાની, મારી સોડીના સપના જોવો છો. આજથી 1 મહિનામાં હું એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં ભાગ્યે જ કોઈએ સમાજના સાવ છેવાડાના ટોયલેટ સાફ કરનાર માણસને હીરો કલ્પ્યો છે, એ વળી કોમિક લવ સ્ટોરીનો. નોર્મલ લાઈફ એક સફાઈ કામદારની અને પ્રેમના પ્રેશરને કાબુ બહારના કુદરતી આવેગ સાથે જોડવાની ખૂબી જરૂર નજર આવશે. એકીનો એક અને બેકીનો પોંચ વ્યવહારે રોકડા નોટબોટનું ચલણ નહીં ચિલ્લરના ઢોકડા. આટલું જ નહીં, લીડ રોલમાં નરેશનો અનોખો અવતાર તમને જરૂર આકર્ષિત કરશે. એ પણ પબ્લિક ટોયલેટમાં કામ કરનારનો હોવા છતાં પણ ઘણો જ રોમેન્ટિક નજર આવે છે. ફિલ્મ નિર્દેશકનો અલગ પ્રયોગ થોડો રિસ્કી પણ રસપ્રદ નીવડ્યો છે. તો ફુરસદ મળે એટલે ટિકિટ બારી પર કરસનદાસની ટિકિટ લેવા જરૂર પહોંચી શકાય. બ્યુરો રિપોર્ટ એબીપી અસ્મિતા. ભાઈ આખરે થઈ શું રહ્યું છે ટેલિવિઝનની દુનિયામાં? ખતરો કે ખિલાડી સ્પેન જવા થયા રવાના. એરપોર્ટ પર પરિવારે સ્ટાર્સને કર્યું સી ઓફ. No desvíes la mirada, quédate cerca de mí. मुझको बाहों में तुम घेरो, समझी ना सेñorita. चाहत के दो पल भी मिल पाए दुनिया में ये भी कम है क्या, दो पल को तो आओ खो जाए भूले हम होता हम है क्या. सेñorita सुनो सुनो señorita कहते हैं हम क्या. Jamás podré interpretar el sentido de las palabras que me dedicas, pero el calor de tu mirar. આજે એક એક માતાઓની આંખો નમ થઈ ગઈ. આંખમાંથી નીકળતા આંસુ આપી રહ્યા છે દુઆ. अच्छा चलता हूँ दुआओं में याद रखना, मेरे जिक्र का जुबां पे स्वाद रखना, दिल के संदूकों में मेरे अच्छे काम रखना, चिट्ठी तारों में भी मेरा तू सलाम रखना. अंधेरा तेरा मैंने ले लिया, मेरा उजला सितारा तेरे नाम किया. चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया ओ पिया. चन्ना मेरे आ चन्ना मेरे आ चन्ना मेरे आ बेलिया. આ ટીવીના ખેલાડીઓ નીકળી પડ્યા છે સ્પેન, જે એરપોર્ટ પર સૌથી પહેલા નજર આવી હિના ખાન. ऐसी धाकड़ है धाकड़ है ऐसी धाकड़ है ऐसी धाकड़ है धाकड़ है ऐसी धाकड़ है ऐसी धाकड़ है धाकड़ है ऐसी धाकड़ है. હિના કદાચ પોતાના ફેમિલીથી આટલી દૂર જઈ રહી છે, અને એ પણ ખતરાથી લડવા માટે. એટલે જ હિનાને તેના પરિવારે આપી બેસ્ટ વિશિશ. खुली आसमां में ख्वाबों के परिंदे. ये लंबे अरसे बोलने वाली बात है, लंबा अरसा
હિનાના પરિવાર સાથે તેના ખાસ મિત્ર રોકી પણ એરપોર્ટ પર જોવા મળ્યા અને જતા જતા સફરની શરૂઆત કરતા પહેલા હિનાએ મિત્ર રોકી સાથે સેલ્ફી પણ ખેંચાવી. હિના બાદ નજર આવ્યા નિયા શર્મા. ખતરોથી લડવા માટે નિયા કાફી એક્સાઇટેડ જોવા મળી. નિયાની મોમા અને ભાઈ એરપોર્ટ પર સી ઓફ કરવા માટે પહોંચ્યા હતા. This time I am glad that जितने भी लोग हैं मैं सबको जानती हूँ. There is not a single one who will leave us now. ये पल जो भरपूर है जो नशे में चूर है इस पल के दम में मदहोशियाँ अब तो ये अंदाज है. નિયા શર્મા એટલે કે જમાઈ રાજા ફેમ રોશનીની એન્ટ્રી બાદ હવે જમાઈ રાજા પોતે પણ જોવા મળ્યા. એટલે કે રવિ દુબે પણ આ સફરમાં થશે સામેલ અને રવિને સી ઓફ કરવા માટે આવી હતી પૂરી ગેંગ. અને રવિને સ્પેશિયલ સી ઓફ તેના ક્યુટ પપીએ પણ કર્યું. રવિના માતા પિતા તો સી ઓફ કરવા માટે ના આવી શક્યા, પણ તેના ખાસ મિત્ર રિત્વિકના પેરેન્ટ્સે પૂરી કરી પરિવારની કમી. मरघट तक है तेरी कहानी पग पग प्यारे दंगल 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 सूरज तेरा चढ़ता ढलता गर्दिश में करते हैं तारे दंगल 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 माँ के पेट से मरघट. ચલો આ તો નીકળી પડ્યા છે ખતરાઓની સામે લડવા માટે, પણ આ ખેલમાં કોણ બાજી મારશે તે તો ભાઈ સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ ABP અસ્મિતા. આફ્ટર લોંગ ટાઈમ આવી ગયું છે પંજાબી પોપ સોંગનું ન્યૂ વર્ઝન. જી હા, દિલ લે ગઈ કુડી ગુજરાતી હિટ ગીતનું ન્યૂ વર્ઝન સ્વીટી વેડ્સ NRI ફિલ્મમાં આવશે નજર. જસબીર જસ્સીના અવાજમાં જયદેવનું જબરદસ્ત મ્યુઝિક પાર્ટી મૂડમાં લાવી દેશે. તો ચાલો રાશેની જુઓ મસ્તી ભર્યું ભરપૂર પાર્ટી સોંગ દિલ લે ગઈ કુડી ગુજરાતી. सारा दिन सोए फुल नाइट ये जागे सारा दिन सोए फुल नाइट ये जागे हाय लगती है रानी रात की दिल लग गई कुड़ी दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी गुजरात दी. हे કેમ છો? મજામાં છો? आजा रे आजा छोरी सुन मेरा हाल पार्टी में बिजी रहूं मैं तो पूरा साल डैडी जी रहे फुल परेशान मेरे ते मम्मी जी बोले घर आजा मेरे लाल आई डोंट वाना गो होम क्योंकि आई एम कल्ली पूरी बोतल पिए बिना मिले ना तसल्ली ऐसे में तू ही बता कौन जाए घर बेबी तेरे जैसी कुड़ी जब मिल जाए कल्ली ऊपर से बोल दे जो केम छो सुन के हार्ट वाली बीट बढ़ जाती है आंखों में आंखें डाल के जो पिला दे पैक आई गोट डाल के डबल चढ़ जाती है नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस जदों करदी है डांस मुंडे करदे रोमांस हाय नाइट क्लब जाके करे जदों डांस मुंडे अखां विच अखां पा के करदे रोमांस हो कभी लगती हूँ रम कभी एक का बम हो कभी लगती हो रम कभी एक का बम कभी बोतल देसी शराब की ओ दिल लग गई कुड़ी ओए. મિત્રો આપણી આજની સફરમાં અત્યારે બસ આટલું જ, બટ આપ જોતા રહો ABP અસ્મિતા. બાય બાય, કીપ સ્માઇલિંગ.